ક્રિકેટ ફીવર ઓન થઈ ગયું છે। ક્રિકેટ ફેન્સ હવે તેમના ફેવરિટ ખેલાડીઓને ટીવી સ્ક્રીન પર ક્રિકેટ રમતા જોઈ રહ્યા છે। આફ્ટર મેની મંથ્સ ઇન્ડિયા હવે ટી20 ક્રિકેટ રમી રહ્યું છે। એશિયા કપ ચાલી રહ્યો છે। એશિયા કપ દુબઈમાં ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ એશિયા કપ એક કોન્ટ્રોવર્સીનું કારણ બન્યું છે। શું છે કોન્ટ્રોવર્સી અને કેમ તેનું મુખ્ય ટાર્ગેટ ઇન્ડિયા છે, આવો જાણીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। એશિયા કપની શરૂઆત થઈ ચૂકી છે। હાફ ઓફ ધ મેચીસ ખતમ થઈ ચૂક્યા છે। ઇન્ડિયાએ પોતાનો ફર્સ્ટ મેચ યુએઈ સાથે રમ્યો છે। તેમાં બ્રેકિંગ રેકોર્ડ જીત હાંસલ કરી છે। ઓનલી 57 રનમાં દુબઈને માત આપી હતી। 58 રનથી તેમને જીત જોઈતી હતી, જે તેમને 4 ઓવરમાં જ ખતમ કરી છે। ત્યારે ઇન્ડિયાની ફર્સ્ટ જે મેચ છે તેઓ જીતી ગયા છે, પરંતુ હવે નેક્સ્ટ મેચની વાત કરીએ। નેક્સ્ટ મેચ છે પાકિસ્તાન જોડે, જે 14 સપ્ટેમ્બર 2025 રોજ એટલે કે રવિવારના દિવસે યોજાવાની છે। આપણે સૌ જાણીએ છીએ કે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તે કેટલી રસપ્રદ હોય છે। દરેક બ્રોડકાસ્ટર હોય, બીસીસીઆઈ હોય, પીસીબી હોય અથવા તો આઈસીસી હોય, એ દરેક લોકો આ મેચની રાહ જોતા હોય છે, કારણ કે તે રિયલ રાઇવલરી વાળી મેચ હોય છે, જેનું પ્રેશર આપણે જે ખેલાડીઓ છે તેમના મેન્ટલ પ્રેશર ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ। પરંતુ હવે આ મેચ જે છે તે એક ચર્ચાનો વિષય બની છે। આપણે સૌ જાણીએ છીએ કે થોડા મહિનાઓ પહેલા પહેલગામ ટેરરિસ્ટ અટેક થયો હતો। પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમના દ્વારા આપણા દેશના ઘણા બધા જે સિવિલિયન્સ છે તેમને તેમનો જે શિકાર બનાવવામાં આવ્યા હતા। તેઓ શિકાર બન્યા અને ત્યારબાદ જેમની ફેમિલીઝ છે તે ક્યાંક ને ક્યાંક તેમના જે લવ્ડ વન્સ હતા તેમને ખોઈ કાઢ્યા છે। પરંતુ એનો જવાબ ભારતે પણ આપ્યો। ભારતે ઓપરેશન સિંદૂર કરીને જે બદલો હતો તે લઈ લીધો છે, જે સિંદૂરનો બદલો હતો તે લઈ લીધો છે, પરંતુ ત્યારબાદ ભારતે હંમેશા કડક વલણ અપનાવ્યું છે પાકિસ્તાન તરફ। આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનમાં જે પાણી જાય છે, સિંધુ નદીમાંથી જે પાણી જાય છે તે પણ બંધ કરવામાં આવ્યું હતું। જે પાકિસ્તાની પ્રોડક્ટ્સ છે તે ઘણા વર્ષોથી બંધ છે, પરંતુ જે નોર્મલ પણ વેચાણ થતો હતો તેનું પણ અત્યારે બોયકોટ કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે જે લેજન્ડ લીગ રમાઈ હતી બર્મિંગહામમાં, તેમાં પણ જે લેજન્ડ ક્રિકેટર્સ છે તેમને પણ પાકિસ્તાન સાથેની મેચને બોયકોટ કરી હતી અને મેચ નથી રમી અને ડાયરેક્ટ પાકિસ્તાન ફાઇનલમાં જતું રહ્યું હતું। પરંતુ હવે સવાલ એ થાય છે કે જે લોકો છે અત્યારે જે પાકિસ્તાનને દરેક તરફથી બોયકોટ કરવામાં આવ્યા છે, તો પછી કેમ એશિયા કપમાં ભારત પાકિસ્તાન થઈ રહ્યું છે? આના વિશે જે શિકાર બન્યા હતા પહેલગામ હુમલાના, તેમના જે એક ફેમિલી મેમ્બર છે તેમની પ્રતિક્રિયા સામે આવી રહી છે। તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। पहली चीज़ तो बीसीसीआई को इस चीज़ को एक्सेप्ट ही नहीं करना चाहिए था कि पाकिस्तान के साथ मैच इंडिया करे। ये बहुत बड़ी हमारे ही देश में लोग गलती कर रहे हैं इस चीज़ को एक्सेप्ट करके। बीसीसीआई की इमोशंस मुझे लगता है ही नहीं उन 26 परिवार की तरफ। वो 26 परिवार, उसके बाद ऑपरेशन सिंदूर में मारे गए जवान, इन सब की मौत आपके लिए कोई फर्क नहीं है। इन सब की शहादत आपके लिए कोई मत वैल्यू नहीं रखती। शायद इसलिए क्योंकि आपके घर से कोई नहीं गया। बीसीसीआई के जितने भी लोग हैं उनकी फैमिली से कोई नहीं गया, इसलिए कोई नहीं बोल रहा, शायद इसलिए कोई रिएक्शन नहीं दे रहा। दूसरी चीज, ये क्रिकेटर्स हमारे कहाँ सो रहे हैं? सबसे ज्यादा अगर बोला जाता है कि नेशनैलिटी है किसी में तो क्रिकेटर्स में होती है, जितना मैंने सुना है, जितना मैंने समझा है। इसीलिए क्रिकेट को एक नेशनल गेम की तरह देखा जाता है, जबकि हॉकी हमारा नेशनल गेम है। उसके बाद एक भी क्रिकेटर, एक दो के अलावा क्रिकेटर्स आए नहीं हैं ये बोलने कि नहीं हमें इंडिया पाकिस्तान का मैच बायकॉट करना है, हम पाकिस्तान के साथ नहीं खेलना चाहते। आप स्टैंड लो ना। बीसीसीआई की इतनी हिम्मत थोड़ी ना है कि आपके ऊपर बंदूक रख के आपको गेम खिलवा देगी। आप स्टैंड लीजिए अपने देश के लिए, वो भी नहीं ले रहे हैं। उसके बाद मैं ये लोगों से, आप सबसे, जो स्पॉन्सर्स इस गेम को स्पॉन्सर कर रहे हैं, जो टीवी चैनल, सोनी चैनल इसको दिखा रहा है, मैं उन सब से पूछना चाहती हूँ, आपके अंदर इंसानियत, आपके अंदर आपके 26 लोगों के लिए जो नेशनैलिटी है वो खत्म हो चुकी है। क्योंकि स्पॉन्सर्स तो मिल ही गए इन लोगों को, सोनी ने इसको दिखाने के लिए एग्री भी किया है, ऊपर से इतना प्रचार चल रहा है, इतना ज्यादा उस चीज को लेके दिखा रहे हैं कि ये इंडिया पाकिस्तान ऑपरेशन सिंदूर के बाद इंडिया पाकिस्तान का पहला मैच है।
दिमाग खत्म है आप लोगों का, इमोशंस खत्म है। आप अपने नेशन के लिए आप कुछ करना ही नहीं चाहते हो, आपके अंदर कुछ बचा ही नहीं है। आप एक छोटी सी बात समझिए, आपके साथ आपका पड़ोसी लड़ लेता है तो आप बात नहीं करते हो उससे। आपके पड़ोसी मुल्क ने आके आपके देश में घुस के आपके लोगों को हिंदू पूछ के मारा है और आप उसकी शक्ल देख के उसके साथ एक मैच खेलोगे? इतनी आपके अंदर इतना भी कुछ बचा है? मर चुके, आंख का पानी खत्म है, इन लोगों का कुछ नहीं बचा है। शायद ये टॉपिक मैं समझ पा रही हूँ और ये नहीं समझ पा रहे हैं। मैं 28 साल की हूँ और मुझे इतना समझ में आ रहा है कि इस मैच से जितना भी रेवेन्यू बनेगा, क्योंकि आखिर में ये बात पूरी पैसे की बनती है, जितना भी इस मैच से रेवेन्यू बनेगा, ये रेवेन्यू किस चीज के लिए यूज होगा? सिर्फ और सिर्फ पाकिस्तान इसको टेररिज्म में यूज करेगा, क्योंकि पाकिस्तान में आया हुआ 1 रुपए मात्र टेररिज्म में जाता है। वो देश सिर्फ आतंकवाद देश है। जब आपको ये बात पता है, जब आपके देश में इतनी बार टेररिज्म अटैक हो चुका है, तो आप उस देश के साथ मैच खेलोगे, आप उन्हें रेवेन्यू दोगे, आप उन्हें फिर तैयार करोगे कि वो आके हमें दोबारा मारें, हमारे देश में दोबारा घुसें, दोबारा मारें, क्योंकि मजबूत करोगे ना आप उन्हें। मुझे नहीं समझ में आता क्यों। आप लोगों के जरिए मैं हाथ जोड़ के जितने भी लोग मुझे सुन सकते हैं ना, उन सबसे ये बोलूंगी, बायकॉट करिए इस मैच को, मत देखिए। आप उस दिन मैच मत देखिए, देखने मत जाइए, टीवी मत ऑन करिए मैच के टाइम पे। आप नहीं खोलोगे, उनकी व्यूअरशिप नहीं आएगी, उनके पास पैसे नहीं आएंगे, तो शायद हम एक बदलाव ला सकें। इतना आपको लगता है जो स्टैंड लेना चाहिए था, चाहे गवर्नमेंट हो, बीसीसीआई हो या अन्य लोगों को हो, ऐसे प्रेस पब्लिक को भी, वो नहीं लिया गया? बिल्कुल नहीं लिया गया। गवर्नमेंट ने बोला था कि इंडिया पाकिस्तान का मैच नहीं होगा, इंडिया पाकिस्तान डायरेक्टली नहीं खेलेगी, ना पाकिस्तान इंडिया के लैंड में आएगा, ना इंडिया पाकिस्तान के लैंड में आएगा। तो बीसीसीआई ने एक नया रास्ता निकलवा दिया कि हम दूसरे देश में जाके खेल लेंगे। दुबई में एक गेम हो रहा है, उनका है कि ये डायरेक्ट थोड़ी है, डायरेक्ट इंडिया पाकिस्तान थोड़ी है, तो एशिया वर्ल्ड कप है, उसमें हम खेलना चाह रहे। अरे कोई भी हो, XYZ, पहले तो एशिया वर्ल्ड कप में पाकिस्तान इन्वॉल्व क्यों है? क्या उनको समझ में नहीं आ रहा कि पाकिस्तान अब ग्रे जोन में जाना चाहिए? क्यों कोई भी देश पाकिस्तान को अलाउ करता है इस सब चीजों के लिए? क्या आप पीड़ित नहीं हुए हो पाकिस्तान से? कौन सा देश बचा है जो टेररिज्म से पीड़ित नहीं है? उसके बाद आप पाकिस्तान को अलाउ कर रहे हो कि एशिया वर्ल्ड कप में खेलेंगे, एंड फिर हमारा बीसीसीआई उसे एक्सेप्ट कर रहा है कि वो हिंदुस्तान के साथ खेलेंगे, इंडिया के साथ खेलेंगे। क्यों? पता नहीं। शायद उनको मैं नहीं रोक पाई, जबकि मैंने आप ही लोगों के जरिए पहले भी बोला था कि ये मैच नहीं होना चाहिए। बीसीसीआई को मैंने रिक्वेस्ट करी थी कि ये मैच नहीं होना चाहिए। शायद मेरी आवाज उन तक नहीं पहुंची, लेकिन मेरी आवाज शायद आपके जरिए नॉर्मल लोगों तक पहुंच सके, जो मुझे रोज सुन पाते हैं, कि प्लीज बायकॉट करिए इस मैच को। और शायद हमारे पास कोई रास्ता बचा नहीं बायकॉट के अलावा। જીઓપોલિટિક્સ અત્યારે ચરમસીમા ઉપર છે। દરેક દેશો અત્યારે પોતપોતાનો ફાયદો જોઈ રહ્યા છે। પાકિસ્તાન હોય, ચીન હોય, અમેરિકા હોય, દરેક તરફથી ભારતને ક્યાંક ને ક્યાંક બધા ઘેરી રહ્યા છે। ભારત એક સેન્ટર ઓફ અટ્રેક્શન બની ચૂક્યું છે, પરંતુ હવે જે આપણે મેઇન વસ્તુ છે ભારત પાકિસ્તાન, જે આતંકવાદી હુમલો થયો, જે લોકો આપણા જે સિવિલિયન્સ હતા તેમને જે શિકાર બનાવવામાં આવ્યા છે ટેરરિઝમના, તેને લઈને અત્યારે દરેક લોકો કડક વલણ અપનાવી રહ્યા છે। આપ હોય, કોંગ્રેસ પાર્ટી હોય, જે વિરોધ પક્ષ છે તે લોકસભામાં પણ કહી રહ્યા છે કે જે આઈસીસી પ્રેસિડેન્ટ છે તેમને એક ફોન કરશો તો હાલ જ પાકિસ્તાનની જે ભારત પાકિસ્તાનની મેચ છે તે રદ થઈ જશે। ઘણા બધા એવા નિવેદનો જે પોલિટિકલ પાર્ટીઝ છે તેમના પણ સામે આવ્યા છે, પરંતુ હવે અહીંયા સવાલ એ થાય છે કે કેમ ભારત પાકિસ્તાનની મેચ થઈ રહી છે આટલા વિરોધ બાદ? આમ આદમી પાર્ટી દ્વારા પાકિસ્તાનના જે કેપ્ટન છે તેમનું જે પૂતળું છે તેનું દહન કરવામાં આવ્યું છે, પરંતુ अनुराग ठाकुर જે છે, જે આપણે સ્પોર્ટ્સ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે, તેમનું નિવેદન આ મામલે થોડું અલગ સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। मैं इतना ही कहूँगा, मल्टीनेशनल टूर्नामेंट जहाँ पर ACC या ICC करवाती है, वहाँ पे किसी भी देश के लिए मजबूरी या जरूरी हो जाता है भाग लेना। अगर वो नहीं लेंगे तो टूर्नामेंट से बाहर हो जाएंगे, उस मैच को छोड़ना पड़ेगा, तो वैसे दूसरी टीम को उसके पॉइंट्स भी मिल जाएंगे। तो इसकी बजाय जो आपकी प्रतिबद्धता है, चाहे कोई भी खेल है, उसमें मल्टीनेशनल टूर्नामेंट में आपको खेलना ही पड़ता है।
लेकिन बायलैटरल टूर्नामेंट भारत पाकिस्तान के साथ नहीं खेलता। कई वर्षों से हमने ये निर्णय किया है कि भारत पाकिस्तान के साथ बायलैटरल नहीं खेलेगा जब तक पाकिस्तान भारत पर आतंकवादी हमले या कार्रवाई बंद नहीं करता है और जब तक पाकिस्तान आतंकवाद को खत्म नहीं करता। સ્પોર્ટ્સ એ આપણે જોઈએ તો દેશભક્તિ દર્શાવવાનો એક રીત જ છે। સ્પોર્ટ્સમાં આપણે આગળ જઈએ છીએ, નેશનલ ઇન્ટરનેશનલ, તો આપણે ઇન્ડિયાનું નામ રોશન કરીએ છીએ। પોતાનું તો થાય જ છે, ફેમિલીનું થાય છે, પરંતુ જે દેશને આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ તેનું પણ નામ રોશન થાય છે। આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સ્પોર્ટ્સ ઇન્ડિયામાં આગળ વધી રહ્યું છે, લોકો સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યા છે, સ્પોર્ટ્સમાં તેમનું કરિયર બનાવી રહ્યા છે, પરંતુ સ્પોર્ટ્સ અને જે રાજનીતિ છે, જે રિલેશન જે છે, રાઇવલરી જે છે, તે ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સ એ સેન્ટર ઓફ અટ્રેક્શન એ બધાનું બની ગયું છે। આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનનો બોયકોટ દરેક રીતે કરવામાં આવી રહ્યો છે ભારતમાં, પરંતુ જ્યારે હવે વાત સ્પોર્ટ્સની આવી રહી છે, ઇન્ડિયા પાકિસ્તાનની આવી રહી છે, ત્યારે કેમ કોઈ પણ વ્યક્તિ તેનો વિરોધ નથી કરી રહ્યો। આઈસીસી હોય, બીસીસીઆઈ હોય અથવા તો પીસીબી હોય, પીસીબી દ્વારા પણ ઘણા બધા નિવેદનો સામે આવે છે, પરંતુ કેમ એ ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ થવાની છે તેનો વિરોધ નથી કરી રહ્યો? કારણ કે જોવા જઈએ તો ફાયદો અહીંયા બ્રોડકાસ્ટરને છે, જે બોર્ડ્સ છે, બીસીસીઆઈ, પીસીબી, આઈસીસી, તેમને છે, કારણ કે આઈસીસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવી રહી છે। સીધો ફાયદો આ ત્રણ જે બોર્ડ્સ છે તેમને થવાનો છે, બ્રોડકાસ્ટરને થવાનો છે, કારણ કે હાઈ વોલ્ટેજ ડ્રામા છે। પરંતુ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા માટે તમે દેશભક્તિને તો નીચે ના મૂકી શકો ને। આપણે જોઈએ છીએ પહેલગામમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે, જે સિવિલિયન્સ હતા, જે પત્નીઓ હતી, જે એમના પતિને સામે જોઈ છે મરતા, ગોળીઓ જે લાગી છે તે જોતા જોઈ છે, પરંતુ સ્ટીલ કોઈ પણ વ્યક્તિ એનો કેમ જોઈને બોયકોટ નથી કરી રહ્યા? જે ખેલાડીઓ છે તે સામેથી કેમ બોયકોટનું જે સૂર છે, તે વલણ છે, તે નથી અપનાવી રહ્યા? રિપોર્ટ્સ પ્રમાણે બીસીસીઆઈના અમુક લોકો સાયલેન્ટલી આને બોયકોટ કરી રહ્યા છે, આ મેચને। તે લોકો મેચ જોવા નથી જવાના, પરંતુ સાયલેન્ટલી બોયકોટ કરીને શું ફાયદો છે? તમે જ્યારે કડક વલણ દરેક તરફથી પાકિસ્તાન તરફ અપનાવી રહ્યા છો, જ્યારે જે સમિટ છે ચાઇનામાં, જે સમિટ થઈ એસસીઓ સમિટ, તેમાં આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, તેમને જે પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે તેમને હાથ પણ નથી મિલાવ્યો, પરંતુ અહીંયા બીજી બાજુ જોવા જઈએ તો સ્પોર્ટ્સમાં તમે રમો છો, કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક એ ફાઇનાન્શિયલી ફાયદો થવાનો છે, પરંતુ ફાઇનાન્શિયલી ફાયદા માટે તમે જે લોકો છે, જે લોકોની લાગણીઓ છે, પહેલગામ હુમલો થયો ત્યારબાદ જે દેશના લોકોને જે ઠેસ પહોંચી છે તે કઈ રીતે સાઇડલાઇન કરી શકો છો? ઘણા બધા સવાલો અત્યારે અહીંયા ગવર્મેન્ટ, બીસીસીઆઈ, આઈસીસી અને જે ખેલાડીઓ છે તેમના ઉપર ઊભા થઈ રહ્યા છે, કારણ કે બોયકોટ એ લોકોએ સામેથી કરવાનો છે। જે લેજન્ડ્સ લીગ રમાઈ હતી તેમાં ખેલાડીઓએ સામેથી બોયકોટ કર્યો હતો, ત્યારબાદ પાકિસ્તાન સામેની તેમની મેચ રદ થઈ હતી। હવે આ ઇન્ડિયા પાકિસ્તાન મેચ કાલે થવાની તો છે જ, બોયકોટ બધા કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મેચ કાલે થવાની છે, પરંતુ આ મેચના થ્રુ આપણે શું સંદેશો લોકોને આપી રહ્યા છે તે એક જોવાનો વિષય બની ગયો છે। આ વિશે તમારું શું માનવું છે? તમે શું કહેવા માંગો છો? બોયકોટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અને કરવું જોઈએ તો કેમ કરવું જોઈએ તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।